presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આ એક એવો શો કે જેણે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરા કર્યા છે અને હવે તમારી પાસે 500થી પણ વધારે રેસિપીઝ આવી ગઈ છે. તો જરૂર આ પેજને ફોલો કરો. કિચન મેજિક સુધી જેટલા પણ સ્ત્રીઓ જોડાઈ શકે છે એ બધા જ જોડાઓ. આખા ગુજરાતમાં જેટલી પણ જગ્યા પર તમે આવી શકો છો, જે શહેરોમાં છો એ બધા જ શહેરોમાંથી તમારું ખૂબ ખૂબ આમંત્રણ છે કે તમે કિચન મેજિકનો એક ભાગ બની શકો છો. વાત કરીએ આજની રેસિપીઝ વિશે. તો આજની રેસિપીમાં એક એવું વેજીટેબલ છે કે જેને અત્યાર સુધી આપણે કાં તો શાકમાં ખાધેલું છે અને કાં તો એનો આપણે હલવો બનાવેલો છે. હવે આ બંને સિવાય એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ છે દૂધી. દૂધીને આપણે કાં તો શાકમાં વાપરી છે કાં તો એનો હલવો બનાવ્યો છે. પણ ત્રીજી એવી રીત કે જે હિડન જેમ જેવી છે, હિડન રીત છે કે જેને આજે આપણે વાપરવાના છીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે અમિતા ત્રિવેદી કે જે સૌથી પહેલાં બનાવે છે એક સરસ મજાની એવી દૂધી અને પનીરની સબ્જી અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે પ્રોટીન પુલાવ. અમિતાબેન, તમે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા ઘણા સમયથી જોડાયેલા છો અને સાંભળ્યું છે કે તમે એક ફૂડ બ્રાન્ડના ઓનર પણ છો. તો શું છે તમારી ફૂડ બ્રાન્ડ ને કેવી રીતે છે? અચ્છા, મારું છે ને ફૂડ બ્રાન્ડનું નામ છે ઓરા ક્વિક ફૂડ અને એ બેઝિકલી હોમમેડ ફ્રીઝ ડિહાઇડ્રેશનમાં છે કે સ્પેશિયલી જ્યારે સ્ટુડન્ટ્સ અને બહાર આપણે જ્યારે વિઝિટર્સ બધા જતા હોય છે, સ્પેશિયલી સ્ટુડન્ટ્સ જ્યારે મમ્મીનું ઘરનું ફૂડ કે ટિપિકલ ઇન્ડિયન કે ટિપિકલ ગુજરાતી ફૂડ મિસ કરતા હોય છે, તો આઈ હેવ ડેવલપ ધીસ પ્રોડક્ટ કે હોમમેડ છે અને ફ્રીઝ ડિહાઇડ્રેશન છે. એટલે એમાં શું થાય કે એક પ્રોસેસ છે ડિહાઇડ્રેશનની, ફ્રીઝ ડિહાઇડ્રેશનની. એનાથી મોઇશ્ચર નીકળી જાય ફૂડમાંથી અને એક ફૂડ વેક્યુમ કન્ડિશનમાં રેડી થાય છે કે જ્યારે તમારે ખાવાની ઈચ્છા હોય તો તમારે ખાલી ગરમ પાણી જોઈએ કે જે ગમે ત્યાં મળી જાય. અચ્છા, હા, બસ તમે ગરમ પાણી બોલમાં નાખો, મારું પેકેટ મિક્સ કરો અને ઇટ ઇઝ રેડી ટુ ઇટ. લાઈક ખીચડી, બટાકાનું શાક, મસાલા મગ, શીરો, લાપસી, એનીથિંગ યુ નેમ અ થિંગ. હા, બધું જ રેડી થઈ જાય છે આવી રીતના. અને વિચ ઇઝ કન્ટેનિંગ ઝીરો પ્રેઝર્વેટિવ, નો આર્ટિફિશિયલ કલર્સ, નો એડિટિવ્સ, નથિંગ. એકદમ સિમ્પલ છે, સાત્વિક છે. અરે વાહ. એટલે આ વિચાર તમને કેવી રીતે આવ્યો અને આ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી તમે? એકચ્યુઅલી મારો દીકરો છે, મારો એક બોય છે, દીકરો ને દીકરી બંને છે અને દે આર પ્લાનિંગ કે અમારે બહાર સેટલ થવું છે. પણ દીકરો જીમ ફિટ છે અને બહુ જ કોન્શિયસ છે, ફૂડ કોન્શિયસ છે. તો મને એવું થયું કે આને બહાર એવું કંઈ મળશે નહીં. તો જસ્ટ હું ટ્રાયલ એરર કરતી હતી અને વન ફાઇન મોર્નિંગ મેં એક ઇન્સ્ટા મને એવી રીતે હેલ્પ કર્યું કે મેં આવું જોયું કે આ કોઈ પ્રોસેસ થઈ રહી છે. તો મેં જસ્ટ ટ્રાયલ બેઝ પર ચાલુ કર્યું, એના ફ્રેન્ડ્સને આપ્યું. તો એમણે કીધું કે આંટી તમે કેમ આ ફૂલ ફ્લેજ ચાલુ નથી કરતા, ટેક ઇટ એઝ બિઝનેસ કે જે બીજા લોકોને હેલ્પ થશે, મમ્મીને હેલ્પ થશે, બાળકોને હેલ્પ થશે. અને રિયલી મમ્મી તો બહુ જ ખુશ છે આ પ્રોડક્ટથી. બિલકુલ, કારણ કે લાપસી છે કે પછી બટાકાનું શાક છે, શીરો છે, આવું બધું જ્યારે આપણે ભારતની બહાર જઈએ ને ત્યારે વધારે વાલું લાગે. આપણે એવું હોય કે વીકેન્ડ્સ પર આપણે કોઈ પેલું કહેવાય ને હાઈ ક્લાસ રેસ્ટોરન્ટ આપણે શોધતા હોઈએ, નવા ક્યુઝિન્સ શોધતા હોઈએ જ્યારે આપણે આપણા શહેરમાં હોઈએ. પણ જ્યારે આપણે આપણા સ્ટેટથી બહાર જઈએ, ભારતથી બહાર જઈએ, ત્યારે આવી વસ્તુ શોધતા હોય. અને સ્પેશિયલી આની કમ્ફર્ટ શું છે કે કમ્ફર્ટ કહો ને આઈ વિલ સે લક્ઝરી ઓલ્સો, કે તમારું ભાવતું ફૂડ ખાલી ગરમ પાણી નાખીને રેડી થઈ જાય છે કે જે ઘરનો ટેસ્ટ આપે છે. એટલે એ બહુ પોઝિટિવ પોઈન્ટ છે આમાં. હા, એ વાત ખૂબ સારી કે તમે કહી. અને અત્યારે બહુ જ બધી માર્કેટ, હવે એક બીજો સવાલ બી આની સાથે થાય છે કે અત્યારે આવી બધી રેડીમેડ ફૂડ પ્રોડક્ટ્સ બહુ જ બધી છે. સો તમે આવ્યા જ છો તો તમને હું પૂછી લઉં કે આ હેલ્ધી કેટલું છે અને સેફ કેટલું છે,
તમે કહ્યું કે ડિહાઇડ્રેટ થાય છે, તો કોઈ કેમિકલ્સ કે કંઈ યુઝ થાય ખરા આમાં? ના, બિલકુલ નહીં, ઝીરો કેમિકલ્સ થાય. લેટ્સ સે તમારું કોઈ પાઉંભાજી ભાવતું છે, તમે મને આપો, ફ્રીઝ ડિહાઇડ્રેશન થશે એટલે એ -47 કન્ડિશનમાં એ છે ને ડિહાઇડ્રેશન થાય. એટલે હું સિમ્પલ લેંગ્વેજમાં કહું ને તો મોઇશ્ચર નીકળી જાય આપણા ફૂડમાંથી કે જે લાંબો સમય સુધી ટકી શકે. અને લગભગ એને કહેવાતી લાઈફ છે 9 મહિના છે. 9 મહિના સુધી એને કશું જ થતું નથી જ્યાં સુધી પેકેટ તમે ખોલો નહીં. એટલે હેલ્ધી છે, કોઈ પ્રેઝર્વેટિવની જરૂર નથી. જે કન્ડિશનમાં આપણે ફૂડ આપ્યું છે એ જ કન્ડિશનમાં આપણે ફૂડ પાછું મળે છે. અને જો તમારો કોન્ટેક્ટ કરવો હોય તમારી આ પ્રોડક્ટ સાથે તો કેવી રીતે જોડાઈ શકીએ? ઇન્સ્ટા આઈડી છે મારું ઓરા ક્વિક ફૂડ, અને મારું વેબસાઇટ છે, ઇન્સ્ટા આઈડી છે, અને રેફરન્સે પણ ચાલતું હોય છે. હું તમને પણ મારો નંબર આપીશ. ઇટ ઇઝ ઓરા ક્વિક ફૂડ. ઓકે, તો ઓરા ક્વિક ફૂડ એમની પોતાની એક બ્રાન્ડ, અને સાથે એમનું ઇન્સ્ટા આઈડી સાથે વેબસાઇટ, એ બધું જ તમે એક વખત ચેક કરો જો તમે પણ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી માટે આવું કંઈક વિચારતા હો કે રેડી ટુ ઈટ ફૂડ. સો હવે આપણે રેસિપીની શરૂઆત કરીએ, અને પહેલી રેસિપી જે છે તમારી એ દૂધી અને પનીર છે. તો એનાથી શું બનવાનું છે આજે? દૂધી પનીરની સબ્જી કે શું કરશું? હા, દૂધી પનીરની એક સબ્જી બનાવશું. જનરલી આપણે શું હોય છે કે મોટા નાના ઘણા બધા દૂધી ખાવાનું પ્રિફર નથી કરતા, તો હું એવું કરીશ કે ગ્રેવી દૂધીની બનાવીશ કે જેમાં કોઈને ખ્યાલ જ નહીં આવે કે આ બેઝ દૂધી છે, કે જે તમારા પેટમાં જશે ને સાથે પનીર છે, જે કોમ્બિનેશન છે એ હેલ્ધી કોમ્બિનેશન છે. એટલે મારી રેસીપી છે દૂધી પનીર. અરે વાહ! તો આપણે એવું કહી શકીએ કે મિસ્ટર ઇન્ડિયા દૂધી એન્ડ પનીર. યસ. ચલો તો કરીએ શરૂઆત. ચોક્કસ. ઓકે, આપણે દૂધી, મરચાં, આદુ, લસણ અને ડુંગળી, મગજતળીના બી, આ બધું આપણે એક સાથે લઈ લીધું છે અને બાફી લીધું છે. તજ, લવિંગ, ગરમ મસાલો પછી નાખીશું, તજ, લવિંગ અને મરી. ઓકે, તો આમાં દૂધી સાથે મગજતરીના બી, ડુંગળી, ટામેટા અને મરચાં, લસણ. ઓકે, અને તો આ બધું જ તમે 1 કે 2 સીટી થાય 2 સીટીમાં થઈ જાય છે, એટલે એ આપણે કરી દીધું છે. હવે આપણી આ ગ્રેવી રેડી છે. હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. આપણે હવે થોડું તેલ લઈશું. કોઈને બટર કે ઘી યુઝ કરવું હોય તો એ પણ કરી શકે છે. તેલ જે લઈએ છીએ આપણે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. આ ટોકોફેરોલ સાથે બનેલું એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે, અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. ઓકે, અને કહેવાય છે કે હેલ્ધી વન પણ છે. હવે આપણે એમાં થોડું જીરું નાખીશું. હવે આપણે ગરમ થઈ ગયું છે તેલ, એમાં આપણે થોડું જીરું એડ કર્યું, અને હવે એમાં એક ગ્રેવી જે આપણે તૈયાર કરી હતી એ આપણે એડ કરી દઈએ છીએ. ઓકે, આ ગ્રેવીમાં બિલકુલ લાગતું જ નથી કે આપણે દૂધીનો ઉપયોગ કર્યો હોય. થોડી ગરમ થાય એટલે આપણે થોડું મીઠું નાખીશું, થોડું ધાણા જીરું, મરચું, હળદર, અને થોડોક કિચન કિંગ મસાલા. ઓકે, થોડી ફ્લેવર માટે. હવે આને થોડું મિક્સ થવા દઈએ, અને મસાલા ઉપર ચડી જશે એટલે તેલ બહાર આવી જશે, કે જે આવવાનું શરૂ થઈ ગયું છે. સુગંધ પણ બહુ સરસ આવી રહી છે, અને સુગંધમાં પણ ખબર નથી પડતી કે આમાં દૂધીનો ઉપયોગ થયો છે. દૂધી એકચ્યુઅલી બફાઈ જાય કે ગ્રાઇન્ડ થઈ જાય પછી એનો ટેસ્ટ
બહુ નહિવત બરાબર નહિવત આવતો આવતો હોય હોય છે. છે અને એની ગ્રેવી પણ થિકનેસ માટે પણ એટલું બધું હેલ્પ કરે છે. તમે હા. લેટ્સ સે બીજી ગ્રેવી બનાવો ને એની સાથે થોડું યુઝ કરી લો ને તો એનો કોઈ ટેસ્ટ જેવું પ્રોપરલી બાફાયા પછી નથી થતું, નથી આવતો. એટલે થોડું ટેક્સચર પણ હાર્ડ રહે, બહુ જ, આપણે હા. દહીંનો ઉપયોગ ન કરવો પડે. હા અત્યારે એવું લાગે છે કે દહીંનો ઉપયોગ આપણે કર્યો હોય અને ઘાટી થઈ ગઈ હોય એવું હા લાગે. હા. થોડી કસૂરી મેથી આપણે ત્યારે જ એડ કરી દઈશું. હવે તેલ છૂટું પડવાનું શરૂ થઈ ગયું છે. તો થોડું ઘાટું કરવું હોય હું તો થીક રાખું છું કે રેસીપીમાં ગ્રેવી, કેમ કે બધા વધારે પ્રિફર મારા ઘરમાં એવી રીતે કરતા હોય છે. કોઈને થોડું પતલી કરવી હોય તો એ પાણી એડ કરી શકે છે. હવે આ લગભગ તૈયાર થવા આવ્યું છે, તો એમાં આપણે પનીર એડ કરી દઈશું. સોફ્ટ જૈન, આ પનીરને આપણે કાચું જ લીધેલું હા છે. કાચું જ લીધેલું છે. અને સોફ્ટ પનીર જે આવે છે ને માર્કેટમાં અવેલેબલ હોય છે, મેં એ લીધું છે. નહીં તો આપણે શું કરીએ કે એક બોઇલ લાવી દઉં છું હું પનીરમાં. એટલે જો પનીર સોફ્ટ ના હોય કે 2 દિવસ આપણે ફ્રીજમાં રાખેલું હા હોય તો થોડું હાર્ડ થઈ જાય, ચ્યુઈ થઈ જાય ચૂઈ છે. થઈ જાય. હા. તો એને આપણે પહેલા પાણીમાં ગરમ પાણીમાં 2-1 મિનિટ મૂકી રાખવાનું એટલે સોફ્ટનેસ આવી જાય એમાંથી. અને જે ટેસ્ટ પણ સારો આવે છે, પેલું ડ્રાયનેસ લાગે ને એવું નહીં લાગે. ઓલમોસ્ટ આપણી રેસીપી રેડી છે. અરે 2 વાહ. મિનિટ આપણે થોડુંક મીઠું સ્વાદ અનુસાર ચાખી લેવાનું છે. મને એવું લાગે છે કે કદાચ ઓછું છે તો હું એડ કરી દઉં છું. સ્પીડી, હા સ્પીડી રેસીપી છે કે તમારે ધારો કે મોડું થાય છે અને ગ્રેવીમાં પેલો ટાઈમ બગાડવો ના હોય બહુ લાંબો, તો તમારે આ રેડી થઈ જાય છે. બસ હવે 2 મિનિટ રાખીએ પછી ઇટ ઇઝ રેડી. ઓકે, સો આ એક ફટાફટ તૈયાર થઈ જાય એવી, એટલે તમને તો ફટાફટ વસ્તુ બનાવવાની એક્સપિરિયન્સ છે, આદત છે, અને એમાં પણ જો રેડી ટુ ઈટ કરવું હોય હા. તો એમાં તો તમે એક્સપર્ટીઝમાં તમારી છે જ, પણ હવે આવી કોઈ 5-10 મિનિટમાં તૈયાર કરવી હોય તો આ રેસીપી થઈ જાય છે. અને મારું દરેક વખતે કોઈ પણ રેસીપીમાં હેલ્ધી કન્ટેન્ટ્સ ઉપર હું વધારે ધ્યાન આપું છું જી. કે એ હેલ્ધી તો હોવી જ જોઈએ સાથે સાથે. બિલકુલ. તો આમાં મગજતરીના બી આવે, પનીર આવે, દૂધી આવે, થોડાક પેલા તજ લવિંગ આવે કે જે આપણે ઔષધીય ગુણ પણ છે એમાં. હા તો એવી રીતે બની જાય છે. રેડી થઈ ગયું છે. ઓકે, ચલો તો હવે સર્વ કરી દઈએ. યસ. દૂધી પનીરનું શાક બનાવવા માટેની સામગ્રી: 200 ગ્રામ પનીર, હાફ નંગ દૂધી, 2 ટેબલસ્પૂન મગજરીના દાણા, 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું, 2 નંગ લીલા મરચાં, 1 ટેબલસ્પૂન જીરું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન પાવભાજી મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો ધારાબેન આપણું રેડી છે દૂધી પનીર. તમે વાહ, ટ્રાય કરજો અને મને કહેજો કેવું છે. દૂધી પનીરની સબ્જી બનીને તૈયાર છે અને બહુ ઝટપટ બની જાય છે ને એકદમ બહાર જેવો લુક આપે છે. સો તમે પણ આ રીતે ટ્રાય કરી શકો છો દૂધી પનીરની સબ્જી. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ પ્રોટીન પુલાવ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વીઆઈપી ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વીઆઈપી ચાય.
મારી સાથે આજે જોડાયેલા છે અમિતા ત્રિવેદી, કે જે એક ફૂડ બ્રાન્ડના ઓનર પણ છે અને સાથે સાથે આજે આપણી સાથે સૌથી પહેલાં બનાવી હતી દૂધી અને પનીરની સબ્જી, અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે પ્રોટીન પુલાવ. પ્રોટીન પુલાવ, હવે પ્રોટીન નામ પડે એટલે એવી બધી વસ્તુઓ આવે કે જે ઘરમાં ટીનેજર્સ, બાળકો પ્લસ વૃદ્ધ લોકોને ભાવતી નથી, કોઈને નથી ભાવતી. પ્રોટીનની વસ્તુ એવી છે કે એનો ટેસ્ટ જે છે એ ડેવલપ કરવો પડે. ખબર નહીં આવું કેમ છે કે કોઈ પણ પ્રોટીનવાળી વસ્તુ હોય જેમાં વધારે પ્રોટીન છે એનો ટેસ્ટ ભાવતો નથી, પણ એને ડેવલપ કરવો પડે. હા, તો આજે આપણે શું શું લઈએ છીએ પ્રોટીનમાં? એકચ્યુઅલી આપણે છે ને સ્પ્રાઉટ્સ લીધા છે અને સાથે સોયા ચંક્સ છે કે અને થોડુંક પનીર. એટલે સોયા ચંક્સ છે એ પણ ફૂલ ઓફ પ્રોટીન છે. બધા સ્પ્રાઉટ્સ છે કે જેને એક બોઇલ લાવી દીધો છે અને આપણે આપણા પુલાવમાં એડ કરીશું કે થોડી ક્રન્ચીનેસ પણ આપશે અને થોડો ટેસ્ટ વધારે જુદો થઈ જશે. કે એ ટિપિકલ પ્રોટીનવાળી વાત છે ને એમાં નહીં આવે, કેમ કે પુલાવ નામથી બધાને ભાવે છે, નાના મોટા બધાને. તો આપણે એને આ જે પ્રોટીન છે એને પુલાવમાં લઈને એક નવી રેસીપી જોઈ છે કે જે બધાને ભાવશે જ. ઓકે, કરીએ શરૂઆત. ઓ યસ, આપણે પહેલાં બટર લઈશું. એક ચમચી બટર લઈએ. થોડું જીરું નાખીશું. લીલા મરચાં, ટામેટા, ડુંગળી, અને થોડું ચડવા દઈશું. થોડુંક લસણ આપણે એડ કરી દઈએ. ઓકે, હવે આને છે ને આપણે પેલું ક્રન્ચી વધારે આ બધી વસ્તુને નહીં રાખીએ, એટલે થોડું ચડવા દઈશું. કારણ કે ઓલરેડી સ્પ્રાઉટ્સ યુઝ કરીએ છીએ. હા, છે સોયા ચંક્સ છે કે જે તમને ક્રન્ચીનેસ થોડી થોડી આપશે જ. અને આને થોડી ગ્રેવી ટાઈપ થઈ જશે ને એટલે આપણે બધું એડ કરીએ. ઓકે, ત્યાં સુધી આપણે થોડા મસાલા પણ કરી લઈશું. મીઠું, ધાણા જીરું, સ્લાઇટ હિંગ લઈએ. લાલ મરચું, લીલું મરચું આપણે ખાસું લીધું છે એટલે આપણે લાલ મરચું થોડું ઓછું નાખીશું. થોડો ગરમ મસાલો, થોડી હળદર, અને હું પર્સનલી છે ને પુલાવમાં પાઉંભાજી મસાલો એડ કરતી હોઉં છું. અચ્છા, એટલે એક પાઉંભાજી મસાલો. બરાબર. રોજ રાત્રે ડિનરમાં એ પ્રશ્ન હોય કે શું ખાવું, અને વર્કિંગ વિમેન્સ હોય એમના માટે સૌથી અઘરી વાત એ છે કે જો ભૂલથી પણ એવું કહી દીધું કે દાલ, ચપાતી, રાઈસ આજે બધું ખાવું છે, તો 7-8 વાગે જ્યારે ઘરે પહોંચે ત્યારે એવું થાય કે કામેથી આવીને કામ કરવાનું છે. તો જો આવી રેસિપીઝ હોય કે જે પ્રોટીન પણ છે, ટેસ્ટ પણ છે અને બનાવવી ઈઝી છે. હા, ઈઝી છે. અને બધાને પેલું આપણે સાંજે ને અમુક રેસીપી માટે આપણે કહીએ કે આવું બનાવશે તો આમ બધાના મોં આમ હોય, આપણે આવી રેસીપીથી આમ થઈ જાય. એક સ્માઇલ આવી જાય કે ઓકે ઓકે ચાલશે, ભલે ચાલશે કે પણ ખાઈ લે, બહુ જ સારી રીતના ખાઈ લે. હવે મિક્સ થઈ ગયું છે અને થોડું વધારે ચડી પણ ગયું છે, જે આપણે કરવાનું જ હતું. હવે આપણે આપણા બધા સ્પ્રાઉટ્સ એડ કરી દઈએ કે જેમાં મસાલો મિક્સ થઈ જાય. સ્પ્રાઉટ્સમાં આપણે મગ, ચણા અને સોયા. મગ, ચણા અને વટાણા છે અને સોયા ચંક્સ જે આવે છે ને એને અલગથી બાફી લીધા હતા. ઓકે, એટલે સોયા ચંક્સ ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે એને ફક્ત પલાળીને યુઝ કરવાના, બાફવાના, એની પ્રોસેસ શું? ના, થોડી 5 મિનિટ તમે એને પલાળી રાખો, પછી એક બોઇલ લાવી દો એટલે અંદર સુધી પાણી જશે અને સ્પોન્જી સોફ્ટ થઈ જશે. એટલે પલાળવા તો જોઈએ જ. પલાળીને પછી એક બોઇલ લાવી દેવાનું એટલે બહુ જ સરસ થઈ જાય. ઓકે, અને ખાવાની પણ મજા પડી જાય.
બસ હવે આપણે થોડું રાઈસ એડ કરી દઈશું. દારાબેન, આપણે જે આ સ્પ્રાઉટ્સ અને ચંક્સ ને એ લીધું છે તો આપણે જનરલ પુલાવ કરતાં એમાં રાઈસનું પ્રમાણ થોડું ઓછું રાખીશું તો થોડું સલાડવાળું ફિલિંગ પણ આવશે અને રાઈસ પણ આવી જશે, એટલે ફૂલ મીલ પણ થઈ જશે. અને સાથે સાથે રાઈસ, ઘણા લોકોને એવું હોય કે રાત્રે રાઈસ ના ખાય અથવા તો રાઈસનો પાર્ટ ઓછો લે છે તો ચાલે, આપણે થોડા રાઈસને પ્રમાણ ઓછું લઈશું. અને આ એક ટિફિન રેસિપી પણ છે હા. કે જો સવારે ઉઠવામાં મોડું થઈ થઈ ગયું, ગયું હા. કે એવું કંઈ થાય કે આવું પ્લાન બી કરી શકે, કારણ કે વિમેન જે છે એને વધારે ઊંઘ જોઈએ પુરુષો કરતા, અને સવારે ઉઠીને ઘરના બધા લોકોનું કરી પોતાનું ટિફિન રેડી કરી અને કરવાનું. પછી એ ઓફિસ જતા હોય હા. કે કોઈ પણ પોતાના કામથી જતા હોય તો આ રેસિપી એમના માટે ઇઝી છે, હેલ્ધી છે, કારણ કે ઇવન સી નાવડેઝ બધાને ક્યાંક ને ક્યાંક ડેફિશિયન્સી હોય છે, તો તમે પ્રોટીન આવી જશે, રાઈસમાં કાર્બ્સ હોય છે એ આવી જશે, બિલકુલ ગ્રીન વેજીટેબલ્સ આવી, તમે તો વેજીટેબલ્સ પણ આપણે જેને ગમતા હોય એડ પણ કરી હા, શકીએ, જેને જે આપણે ભાવતા હોય એ એ બનાવવા થઈ યુઝ શકે. કરી શકે. મેઇન થિંગ ઇઝ કે આપણે સ્પ્રાઉટ્સ અને સોયા લીધા છે કે જે ફૂલ તમારા મિલને પેલું પૌષ્ટિક બનાવી દે છે, આપણે કહીએ તો. આ રેડી છે આપણા રાઈસ, એટલે સ્પ્રાઉટ પુલાવ, પ્રોટીન પુલાવ ઇઝ રેડી નાવ. આપણે થોડું 2-3-4 કટકા પનીરના એડ કરી દઈએ. કોઈને પનીર ના ભાવતું તો એ અવોઇડ પણ કરી શકે. આ રેસિપી એકચ્યુઅલી પેલું કહેવાય ને કે જેવી રીતે દૂધમાં સાકર ભળી ભળી જાય જાય. એવી રીતની રેસિપી છે કે કોઈ પણ સમયમાં આ ભળી જાય એવી રેસિપી છે. અને ગમે ત્યારે આપણને ભાવે, સવારે ભાવે, સાંજે ભાવે, બપોરે ભાવે. અને તમે રાખી મૂકો અને થોડું માઇક્રો કરી દો તો પછી વોર્મ સરસ સુગંધી થઈ જાય તૈયાર. યસ. બસ આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. અને આપણા પ્રોટીન પુલાવ રેડી છે. તો હવે સર્વ કરી દઈએ. યસ, ચલો. આપણે રેડી ટુ સર્વ. વેરી નાઇસ. ઓ યસ. સોયામાંથી અત્યારે આપણે આ રેસિપી તૈયાર કરી, પણ સોયા ચંક્સ એવું છે કે જેનો ટેસ્ટ નથી હોતો, હા, તો સ્પેશિયલ. એને અને પ્રોટીન ખૂબ છે એમાં, હા. અને એવું કહેવાય છે કે જે લોકો નોનવેજ ખાય છે હા. એમને જે પ્રોટીન મળે છે એ સોયા ચંક્સમાંથી મળતા મળતા હોય હોય છે. છે. તો આપણે વેજીટેરિયન ફૂડને અત્યારે પ્રાયોરિટી આપીએ છીએ, તો આમાં સોયામાંથી બીજું આપણે શું છે એવું કે જે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ? સોયા કટલેટ્સ બહુ જ સરસ બને. તમે સોયાને પલાળી રાખો અને પછી એને એક બોઇલ લાવી દો મીઠું અને હળદર નાખીને, પછી એને મિક્સરમાં ક્રશ કરી લો. આપણે એની સાથે આલુ અરે બટાટા નાખી શકીએ, કેળા નાખી શકીએ અને બીજા થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી કે જે કટલેટ્સના પણ હોય તો કટલેટ્સ બની શકાય, પેટીસ બની શકાય. અને એ કટલેટ્સ અને પેટીસને તમે યુઝ કરીને ફ્રેન્કી પણ બનાવી શકો. એક ફ્રેન્કી રોલ પણ બની શકે. તો અગેન ઇટ ઇઝ હેલ્ધી. તમે એમાં મિલેટ્સની ફ્રેન્કી બનાવો, મિલેટ્સનો લોટ યુઝ કરીને, અથવા તો તમે પ્યોર આપણું ઘઉં લઈ લઈએ, તો એવી રીતે યુઝ કરીને આપણે મિલેટ્સ બનાવી દઈએ. ચીલ્લા છે, ધારો કે મગના ચીલ્લા બનાવી દઈએ અને એમાં એ કટલેટ્સ મૂકીને છોકરાઓને વેજીસને મૂકીને એક ફોર્મ ઓફ પેલી રોલ થઈ જાય તો એ પણ યુઝ થઈ જાય છે. એટલે આવી રીતે પણ તમે ઘણી બધી રીતે સોયાને યુઝ કરી શકો. મગ છે, ચીલ્લા બનાવીએ, મગના ચીલ્લા, એની સાથે સોયા મિક્સ થઈ જાય તો અગેન એક નવી રેસીપી બની જાય કે છોકરાઓને, મોટાને, નાનાને બધાને ભાવે અને ફટાફટ બની જાય. બિલકુલ સાચી બધું વાત રેડી છે. હોય એટલે. હા, અને સોયા આમ પણ બાળકોને સૌથી વધારે એવું છે કે ઘરમાં મોટા લોકોને કદાચ એવું થાય કે ના જોઈને નથી ગમતું, ભાવતું નથી, પણ બાળકોને 5-7 વર્ષના, 10-12 વર્ષના થાય ત્યાં સુધી એમના ટિફિનમાં શું જાય છે અને કેવી રીતે પ્રોટીન બનીને જાય છે એ બાળકોને નથી ખબર. ત્યાં સુધી એમને એ ખવડાવતું રહેવું જોઈએ, કારણ કે બાળકો જ્યારે મોટા થશે ત્યારે તો નથી જ સાંભળવાના એમના બર્ગર, પિઝા આપણે પ્રિફર કરીએ. હા, નથી કરતા. તો જ્યાં સુધી આપણું માને અને આપણે કરાવડાવી શકીએ ત્યાં સુધી ખવડાવવું જોઈએ. એટલે કહેવાય છે કે મધર હેઝ ટુ બી ઓલવેઝ ક્રિએટિવ. બચ્ચા આવે છે તો ક્રિએટિવિટી એ તો છે જ, પણ મમ્માએ હંમેશા ક્રિએટિવ રહેવું પડે કે હેલ્ધી અને ક્રિએટિવ આપો કે બાળકો ખુશ થઈને ખાય અને મમ્માને પેલી રેસીપી યાદ કરે કે ભાઈ આપણે મમ્મા પેલી રેસીપી બનાવે. ટ્રુ ધેટ. વાહ, તો ચલો વાતો વાતોમાં રેડી થઈ ગયા છે, હવે આપણે એને સર્વ કરી દઈએ. પ્રોટીન પુલાવ બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 ટેબલસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન લીલા મરચાં,
1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણા સમારેલા ટામેટા, 1 ટેબલસ્પૂન લસણ, 1 ટીસ્પૂન હિંગ પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલા, 1 કપ મિક્સ કઠોળ, 1 કપ પલાળેલ સોયા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. સો ધારાબેન, આપણું પ્રોટીન પુલાવ રેડી છે. વાહ, પ્રોટીનથી ભરપૂર, થોડું ઇન્ટરેસ્ટિંગ. યસ. હવે તમે ટ્રાય કરો અને મને કહેજો કેવું છે. પ્રોટીન પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે અને બહુ જ ઇઝી અને પ્રોટીન સાથેની રેસિપી છે. ઝટપટ રેસીપી. ઝટપટ રેસિપી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ અને તમારી રેસિપીઝ તમે અહીંયા શેર કરી એના માટે થેન્ક યુ. એન્ડ વી વિશ કે તમે જે પણ અત્યારે બ્રાન્ડની શરૂઆત કરી છે એના ઉપર તમે ખૂબ પ્રગતિ મેળવો અને બહુ જ બધા લોકો સુધી આ એક જે ડિહાઇડ્રેટ ફૂડની જે તમે કોન્સેપ્ટ લઈને આવ્યા છો એ લોકો સુધી વધુ ને વધુ પહોંચે એવી અમારી શુભકામના. થેન્ક યુ સો મચ ધારાબેન, અહીંયા મને બોલાવવા બદલ અને મને આટલી સારી રેસીપી શેર કરવા બદલ તમારો you. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.